સ્મિતા પટેલ, આપ જોઈ રહ્યા છો જેટીવી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શણગાલ ગામમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના શ્રેષ્ઠીઓ મોભી આગેવાનોનો ઉપસ્થિત રહી ઠાકોર સમાજના યુવાનો વડીલો સમાજ અગ્રણીઓ દ્વારા ઠાકોર સમાજના કુરિવાજો, વ્યસન મુક્તિ, શિક્ષણ, અંધશ્રદ્ધા, ખોટા ખર્ચાઓ જેવા વિષયો પર ભાર મુકાયો હતો। આ કાર્યક્રમમાં મેઘરજ, મોડાસા, શામળાજી વિસ્તારના ઠાકોર સમાજના બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી ભીખાજી ડી ઠાકોર અને મોડાસાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને મોડાસા કોલેજના પ્રોફેસર, આમ આદમી પાર્ટીના રાજેન્દ્રસિંહ પરમાર તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો, 3 તાલુકાના સરપંચશ્રીઓએ ઠાકોર સમાજના બંધારણ મુજબની નિયમો મુજબ અમલમાં મુકાય તે વિશે વધુ ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમ કુરિવાજોને તિલાંજલિ, વ્યસન મુક્તિ, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ થકી સમાજની શિક્ષણની દિશાનો વ્યાપ વધે તે માટે યોજવામાં આવ્યો હતો। સમાજના કુરિવાજો, વ્યસન મુક્તિ, શિક્ષણ અને અંધશ્રદ્ધાને નિયમબદ્ધ અમલમાં મુકાય તે જરૂરી ગણાવ્યું હતું। શણગાલ ગામમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ ગ્રામજનો સમાજનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। રિપોર્ટર જયેશ પટેલ, જેટીવી ન્યૂઝ, અરવલ્લી। અહીંના સરપંચશ્રીઓ, બધા જ સમાજના આગેવાનોએ અહીં ભેગા મળી અને અમે સમાજ સુધારણા માટે જન્મથી જે સુધારા કરવાના હોય તે મરણ પ્રસંગના સુધારા અને લગ્ન પ્રસંગના સુધારા, આમ તમામ પ્રકારના સુધારા બધા જ આગેવાનોના સૂચનો લીધા અને અમલ કરવા માટે બધા જ સમાજ એક સાથે સંમત થયો અને એ અમે આખું એજન્ડા રૂપે ઠરાવમાં લીધું છે અને આવતા સમયમાં અમારો સમાજ શૈક્ષણિક રીતે એટલે કે શિક્ષણમાં અને ધંધા રોજગારમાં કેવી રીતે આગળ જાય એવી પણ ચર્ચા કરવામાં આવી અને અમારું સમાજનું જે બંધારણ છે જે અમારા બનાસકાંઠાથી ચાલુ થયું છે એ પણ અરવલ્લીમાં અમે લાગુ પાડવાના છીએ અને આવતા સમયમાં અમે બંધારણ ચુસ્તપણે અમલ થાય એવા સમાજના બધા જ શ્રેષ્ઠીઓએ અમારે એક સાથે એક સુરે અવાજ પર સુર વ્યક્ત કર્યું છે।